જોવા જઈએ ને તો બહુ વ્યવસ્થિત ચાલે છે. તો ગાયોનું આપણે કાર્ય કરી શકીએ નહીં. 50-71 હશે ગાય સમથિંગ, આપણને ભાવ ખબર નથી, પણ એટલો તો હશે. 50 ઓછામાં ઓછું ગણો તો 1.5 લાખની એક ગાય થાય. આ તો બધાને 1.5 ખર્ચવા પડે. તમે કરી શકો અત્યારે? હાલ કરી શકતા હોય તો પણ ના કરાય. તમે આપો તો અમે લઈએ ના જઈએ. ચલો મોંમાં તો એ બોલતે છે, તો અમે ફ્લેટમાં તો બોધીશું. એટલે એના માટે પછી તમારે ખેતરે હાલવું. એ હાલ પછી ઘાસચારાની સગવડ કરી હાલવી પડે. જો દુકાળ બુકાળ પડે તો પોણી ના મળે તો ઘાસચારો લઈ આવવો પડે. એ ગાય અમારા ઘરે આવીને તાજી થાય તો મજા અમને આવે, પણ જો દુબળી પડે તો દોષ તો મને લાગે પાછો. તો તમે આપી હતી એટલે આ બધું કાર્ય આપણે કરી શકીએ નહીં. તો શું કરવાનું? તો ઋષિમુનિઓને કહ્યું ને, ખબર જ હતી કે જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધશે એમ એમ આ બધી વસ્તુ વિલુપ્ત થઈ જશે. એટલે દરેકના પર્યાય બતાવ્યા કે આ કાર્ય ના કરવું હોય તો એના અવેજીમાં આ કાર્ય કરી શકાય. તો આપણે ગાયોનું દાન ના કરી શકીએ તો મનની અંદર એવો સંકલ્પ કરીશું કે ગાયોને દાન કરીએ. ઘાસ સારું ખવડાવીએ એટલે આપણા દોષોમાંથી મુક્ત થઈ જાય. તમારા ઘરે ગાયો હોય તો ઘરની ગાયોને નહીં ખવડાવવાનું, કારણ કે સાંજ પડે તો દોઈ લેવાની હોય, એટલે ઘરમાં જ આવું બધું. એટલે રખડતી ગાય હોય તો આજુબાજુ આપણા ઘણી ગાયો છે, બરોબર, ખવડાવી દેવાનું, એટલે આપણા દોષમાંથી મુક્ત થઈ. આપણી ગરમીની અંદર અત્યારે બધા ઘટનાઓ માટે બધા ઘર આપે છે, પાણી મૂકો છે, તો આ બધું કાર્ય દોષોમાંથી મુક્તિ મળે. એના પછી કહ્યું છે કે ગંગાજીની અંદર હર ગંગે કઈ ડૂબકી લગાવીએ તો આપણને પાપમાંથી મુક્તિ મળે. ગંગાજીનું વરદાન છે કે એની અંદર જે સ્નાન કરશે એના પાપ દૂર થઈ જશે. જો ભગવાને વરદાન આપેલું છે ગંગાજીને, તો ના કેમ મળે? બોલો, મળે જ ના મળે? જો હવે તમને કહું, કેવા પાપોની મુક્તિ ના મળે? જેને પાપ કહેવાય એ આપણને ખબર નથી કે આપણે જે કર્યું એ પાપ હતું, આપણને ખબર જ નથી. તો અજાણતા થયેલા પાપો છે બધા. આ પૂજાનું ફળ લઈ અને પિતૃઓ મોક્ષની ચાહના કરી રહ્યા છે. એવા પિતૃઓને આવો આકાશ માર્ગે બે હાથ જોડીને નમસ્કાર વંદન કરી આપો. ઓમ વિદા વિદામહ ચૈવ દેવત વિદામહ માતામહ ચ પિતા ચ પ્રમાતામહ ગાદયા યો પુરુષો ચમચી ભરીને જળ પકડી રાખો અને નાંદ કર્મના પિતર દેવાહ પાણી મૂકી દો. પ્રિયતામ નમઃ. જો પિતૃઓએ તમને મહારાજે કહ્યું કે પિતૃઓના આશીર્વાદથી બધું પ્રાપ્ત થાય. પિતૃઓ 3 પ્રકારના આશીર્વાદ આપો. કયા આશીર્વાદ આપું? પહેલા નંબરનો આશીર્વાદ છે સંતતિ. આપણો વંશ લોકોના આશીર્વાદથી બધા પિતૃઓના આશીર્વાદ હોય તો બાળકોના ઘેર બાળકો એટલે લાંબી લાઈન આપણી અડી જાય, બાકી સુધી લાઈન અટકી જાય. પિતૃના આશીર્વાદથી બાળક પ્રાપ્ત થાય. આપણે કહીએ કે બાધા રાખી દઈને માતાજીએ છોકરો આવ્યો, એમ છોકરા મળતા નથી. જ્યારે પિતૃઓની કૃપા તમારા ઉપર હોય પછી શ્રીમંતી મળો, તો પિતૃઓના આશીર્વાદ હોય તો આપણા બાળકોની અંદર સારી બુદ્ધિ આવે, આ પૂજાની અંદર બેસવાનું મન થાય. બોલેલું બધું આવશે. બોલેલું જે બોલવું હોય બધું આવશે. તો આ પિતૃની કૃપા હોય તો આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ થાય નહીં. અને એની આપણા પર સારી એવી કૃપા છે. આપણા બાળકોની અંદર કરવું પડે, અમારે કશું કરવાનું હોય નહીં. અમારે તો પેલો પંખો નહીં કર્યો તો આપણો જરૂર પડે નહીં. પહેલા યગનું કોણ કરતું ચાલશે. શંકુમાં મજામાં ને? બરોબર, આટલી વસ્તુ દાન કરવાની કહી છે. આ વસ્તુ તો આપણે કેપિટલ છે, બહુ જોર મારી દીધા ને ચાર દાડે મજા કરો હોય તને પણ મજામાં ને? જમવાનું ચાલુ થઈ ગયો હવે નકરો શું થયું? દિયા તને છે ના ફોન લીધો એમાં દારૂ હોય ને
मुह्यन्ते ब्रह्मणोऽस्य मुखमासीत् बाहुरादन्यः ॐ नमस्य जः पदभ्यो आदायता चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत समवर्तत पादाभ्यां भूमिरितः श्रोत्रात्रथा लोका गुरुकेण हविका देव जगन्मदान्वत व्यसन्धोज्या स्वाहा इदमग्ने दिव्यश्च नमः वसुधारां धूयात ये पकड़ी રાખો આવતી આવતી ओम मद्भ्यः संप्रेतः पृथिव्यैरसास्य विश्वकर्मणः समवर्तदाग्रे तस्य कष्टापीडधद्रूपमेति तन्मर्तस्य देवत्वमाजानमग्रे वेदाहमेकं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तादतमेव विदित्वाति मृत्युमेति नान्यः पन्था विद्यदेयनाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायति तस्य जूनिं परिपश्यन्ति धीरा तस्मिन् हतस्त्रिभुवनान् विश्वा जो देवेभ्य आतपति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो नमो रुचाय ब्राह्महे रुचं ब्राह्म्यञ्जनयन्तु देवा अग्रे तद्ब्रुवन्न तस्मैवं ब्राह्मणो विद्यातस्य देवा असन्वसे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यां बहोरात्रे पार्श्वै नक्षत्राणि रूपमश्विनौ व्यातम् विष्णन्ति खाणामो महिकाण सर्वलोकां महिकाण ॐ वसोः पवित्रमशिषधारां वसोः पवित्रमशिसहस्रधारां देवस्वासविता पुनातु वसोः पवित्रेण शतधारेण सुप्वा कामदुक्षः बोल श्री रामदेव वीर महाराज की हर हर नमः બાપાના ધામે પાગળા રે આવે પાંગડાયો આવે બાપાના ધામે પાગળા રે Yeah.
सिद्ध बनाया अपनी बारी सतगुरु ने सिद्ध बनाया अपनी बारी दुनिया तो बिजली आवत